કેમ છો ખાખીના યોદ્ધાઓ? મજામાં જ હશો. તમારા બધાનું સ્વાગત છે મારા આ વિડીયોમાં હું તમને મારો ખુદનો અનુભવ કહીશ કે ગ્રાઉન્ડ કેવું હતું. 16 તારીખે મારું ગ્રાઉન્ડ નડિયાદમાં હતું. નડિયાદમાં બધા સોશિયલ મીડિયામાં એવું છે કે 12 રાઉન્ડ છે, પણ ત્યાં એવું નથી. નડિયાદમાં 13 રાઉન્ડ છે. તમારે 13 રાઉન્ડ પૂરા કરવાના છે. નડિયાદનું ગ્રાઉન્ડ એકદમ ગ્રાન્ડ છે. એટલે જેને ઘરે થઈ જતું હોય છે, એટલે જેને ઘરે પ્રેક્ટિસ કરી છે, એટલે કે પોતાના ગ્રાઉન્ડમાં કે ગામના ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરી છે, તેને ત્યાં આરામથી થઈ જાય છે. નડિયાદનું ગ્રાઉન્ડ એકદમ સારું છે. અને તમે એ વાત કરતા હોય કે ત્યાં રહેવાનું કઈ રીતના, તો તમે જલારામ મંદિરે જશો એટલે તમને ત્યાં રહેવાની બધી સુવિધા મળી જશે. જમવાની સુવિધા છે એ તો ખબર નથી, પણ તમે ત્યાં રૂમ પણ રાખી શકો છો. એટલે રોડ પર તમે ઊભા રહેશો એટલે ઘણા બધા સામેથી તમને કહેશે કે શું તમારે રૂમ રાખવી છે ભાડે, તો તમને યોગ્ય લાગે તો તમે રૂમ પણ રાખી શકો છો. અને જમવાનું પણ તમને મળી જશે. એટલે એ બધી વ્યવસ્થા થઈ જશે. એટલે રહેવાની જમવાની કંઈ ટેન્શન નથી, પણ તમે પૈસા આપશો તો તમને મળી જશે. અને ફ્રીમાં તમારે રહેવાનું હોય તો જલારામ મંદિર છે જ, ત્યાં તમને બધું જ મળી જશે. બીજું એ કે ગ્રાઉન્ડમાં વહેલા તે પહેલાંના ધોરણે હોય છે. એટલે કે આમ જોવા જઈએ તો 4:30-5 વાગે એન્ટ્રી ચાલુ થઈ જાય છે. અને એન્ટ્રી ગેટ નંબર 1થી ચાલુ થાય છે. તમે અંદર જશો એટલે પહેલાં તો તમારું કોલ લેટર અને તમારું આઈડી પ્રૂફ માગશે, જેમાં તમારું નામ, અટક, પપ્પાનું નામ, તમારી જન્મ તારીખ, તમારા ગ્રાઉન્ડની તારીખ, આ બધું ચેક કરશે. આ બધું ચેક થાય એટલે ટેબલ પર તમને એન્ટ્રી ગેટનો સિક્કો મારી દેશે. ત્યારબાદ તમે આગળ જાશો એટલે તમને કોન્સ્ટેબલ ઊભા હશે, જ્યાં તમારો ટાઈમ ચેક કરશે અને ટાઈમ પ્રમાણે તમને ત્યાં બેસાડશે. જો તમારો વહેલો વારો હશે તો તમને ગ્રાઉન્ડમાં એન્ટર થવા દેશે. અને જો તમારો વારો 7-8 વાગ્યે હશે તો તમને ઘડીક વેટિંગમાં રહેવું પડશે. જો તમે વહેલા જતા રહેશો તો તમારો પહેલાં જ રાઉન્ડમાં વારો આવી જશે. આમ જોવા જઈએ તો પહેલો રાઉન્ડ 5:30 ઓરો ચાલુ થઈ જાય છે. એટલે વહેલા તે પહેલાંના ધોરણે જવું હોય તો જઈ શકો છો. બાકી 7-8 વાગ્યાવાળાને વારો 7-7:30 આવી જશે. અને લાસ્ટમાં જોવા જઈએ તો 8 વાગ્યે બધાનો વારો આવી જાય. એટલે કે 8-8:30 થાય એટલે બધાનું રનિંગ પૂરું થઈ જ જાય ઓલરેડી. એટલે તમે એવું સમજતા હોય કે મોડા જઈશું તો આપણું મોડું હશે, પણ એવું નથી. જો તમારામાં સ્ટેમિના હશે તો તમે મોડા દોડશો તો પણ દોડી જ જશો. બાકી જે નથી દોડતા તે નથી જ દોડવાના. એટલે એવું કંઈ માઇન્ડમાં કંઈ રાખવું નહીં અને તમે ગ્રાઉન્ડમાં સારું પરફોર્મન્સ કરી શકશો. તમે તમારા ઘરે ગ્રાઉન્ડના દોડતા હશો અને તમે ત્યાંના ગ્રાઉન્ડમાં દોડશો તો તેમાં ઘણો બધો ફેર પડશે. કારણ કે અહીંયા તમે બધા સાથે નથી દોડેલા, એટલે તમે ત્યાં દોડશો એટલે તમારી સ્પીડમાં ઇમ્પ્રુવમેન્ટ ઘણું બધું આવશે. એટલે કે તમે ઘરે જે રીતે દોડતા હશો તેવી રીતે તમે ત્યાં નહીં દોડી શકો. ત્યાં તમારી સ્પીડ આપોઆપ આવી જશે. એટલે તમારે જો ઘરે 25 મિનિટ જેવું થતું હોય તો ત્યાં તમારે 1 મિનિટ વહેલા પૂરું થઈ જશે. એટલે કે 24માં પૂરું થઈ જશે. એટલે એની કંઈ ટેન્શન લેવાનું નથી. પણ હા, અમુક કિસ્સામાં એવું બને છે કે ઘરે જેને થતું હોય એટલી જ મિનિટમાં તેને ત્યાં પણ થઈ જાય છે. એટલે એની કંઈ ખાસ નથી એવું. પણ હું જ્યારે ઘરે દોડવા જતો હતો ત્યારે મારે સમથિંગ 25 મિનિટ જેવું થઈ જતું હતું. અને ત્યાં મારા ગ્રાઉન્ડમાં 23 મિનિટને 10 સેકન્ડમાં પૂરું થઈ ગયું હતું.
એટલે આમ જોવા જઈએ તો આરામથી થઈ ગયું હતું. પણ હું જે દોડતો હતો અહીં ઘરે દોડતો હતો એના કરતાં મારી સ્પીડ ત્યાં થોડી વધારે હતી. એટલે તમે ઘરે દોડો તેના કરતાં ત્યાં સ્પીડ આપોઆપ આવી જશે. એટલે એનું કંઈ ટેન્શન લેવાની જરૂર નથી. બીજું હા કે છાતીમાં અને ઊંચાઈમાં કોઈ રીતે ચલાવતા નથી. એટલે કે થોડું ઘણું હોય તો વાંધો ના આવે, પણ સાવ એમ કે ઓછું હોય તો નથી ચલાવતા. પણ તમે અપીલ કરી શકો છો પીઆઈ સર અથવા તો ભરતી બોર્ડને પણ અપીલ કરી શકો છો. એટલે જો તમે અપીલમાં પાસ થઈ જાઓ તો કંઈ કહેતા નથી, પણ જો કટ ટુ કટ હશે તો વાંધો નહીં આવે. એટલે કે થોડું ઘણું આઘું પાછું હશે પાસ કરી દેશે, બાકી તો નથી ચલાવતા. એટલે એ વેમમાં ના રહેતા કે છાતીમાં અમને ચલાવશે કે ઊંચાઈમાં ચલાવશે. બાકી તો ગ્રાઉન્ડ આલા ગ્રાઉન્ડ છે, અને ગ્રાઉન્ડમાં જશો એટલે તમને મજા જ આવશે. તમારા ઘરના ગ્રાઉન્ડ કરતાં તો સારામાં સારું છે. ત્યાંનો સ્ટાફ પણ સારો છે, એટલે તમને બધી રીતે ઇન્ફોર્મેશન કરશે. તમે દોડતા હશો ત્યારે કદાચ જે સ્ટાફ ઊભો હોય એમને કદાચ કહેશો કે કેટલી મિનિટ બાકી, તો કદાચ તમને કહી પણ દેશે અથવા ના પણ કહે. પણ આ વાત અલગ છે, કેવું ન કેવું એ. પણ મોસ્ટલી સ્ટાફને પૂછશો એટલે તમને કહેશે જ તે કે આટલી મિનિટ બાકી છે. એટલે તમે જ્યારે રાઉન્ડ ફરતા હોય ત્યારે પૂછી જોવાનું સ્ટાફને કે કેટલી મિનિટ બાકી. તો કદાચ કહે તો કંઈ વાંધો નથી, બાકી મોસ્ટલી તો કહેશે જ તે, પણ તોય નક્કી ના કહેવાય. અમુક કહે પણ ના કહે. તો પછી આવો કંઈક ગ્રાઉન્ડનો અનુભવ હતો. આમ જોવા જઈએ તો જેને ઘરે થઈ જાય એને નડિયાદના ગ્રાઉન્ડમાં આરામથી થઈ જશે. એટલે કોઈ ટેન્શન ના લો, અને તૈયારી દોડવામાં થોડીક ધ્યાન દો જેને બાકી છે એને. બાકી જેને ગ્રાઉન્ડ છે એ બધાને બેસ્ટ ઓફ લક. દોડી જજો, બાકી તો વાંધો નહીં આવે. જય હિન્દ, જય ભારત.